નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પરમાર મહેશભાઈ શ્રી એસએન શાળા પરિવાર તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હવે વિદ્યાર્થી મિત્રો, ઈ લર્નિંગ એજ્યુકેશનના માધ્યમથી આપણે આગળ વધતા આપને છેલ્લા વિડીયોમાં ઉત્પાદનનો અર્થ આપી ઉત્પાદનના 4 સાધનો જમીન, મૂડી, શ્રમ અને નિયોજક, એ ચારેયના અર્થ, ચારેયના લક્ષણો એ આપણે વિગતે જોયું. ઓકે, હવે ત્યારબાદ આજે આપણે જે હવે નાના નાના પ્રશ્નો એટલે કે 2 ગુણ ઉપયોગી, 3 ગુણ ઉપયોગી એવા જે પ્રશ્નો જોવાના છે એની આપણે અહીંયા હવે ચર્ચા કરીએ છીએ. ઓકે, તો હવે આજનો આપણો જે ચોથો પ્રશ્ન છે જેના વિશે આપણે વાત કરીએ. પ્રશ્ન આપણો છે પ્રશ્ન આપણો આવશે ચોથો, સંપત્તિના પ્રકારો જણાવી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંપત્તિનો ખ્યાલ ઉદાહરણ સાથે સમજાવો. ઓકે, આવો પ્રશ્ન આપણો છે. સંપત્તિના પ્રકારો જણાવી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંપત્તિનો ખ્યાલ ઉદાહરણ સાથે સમજાવો. હવે સૌપ્રથમ તો પહેલાં આપણે જોઈશું સંપત્તિનો અર્થ, જે આપને આ પ્રકરણની શરૂઆતમાં પહેલાં જ લોંગ ક્વેશ્ચનમાં સંપત્તિનો અર્થ આપી સંપત્તિના લક્ષણો સમજાવો જેમાં આપણે શીખવાડ્યો છે. પણ આ પ્રશ્નના સંદર્ભમાં પણ સૌ પ્રથમ આપણે સંપત્તિનો અર્થ લખીએ છીએ. ઓકે, તો હવે આપણે જોઈએ છે સંપત્તિનો અર્થ. જે વસ્તુ ઉપયોગી હોય, અછત વાળી હોય, વિનિમય પાત્ર હોય અને જેના પર વ્યક્તિગત માલિકી થઈ શકતી હોય અથવા તો મેળવી શકાતી હોય તેને સંપત્તિ કહે છે. ઓકે, 4 બાબતોમાં એનો અર્થ યાદ રાખવાનો છે. જે વસ્તુ ઉપયોગી હોય, અછતવાળી હોય, વિનિમય પાત્ર, એકબીજાની સંપત્તિ લઈ શકીએ, વેચી શકીએ, ખરીદી શકીએ, અને જેના પર વ્યક્તિગત માલિકી મેળવી શકાય. આપણું પોતાની માલિકીનું મકાન, આપણી પોતાની માલિકીની કાર, આપણું ખેતર, આપણી અન્ય કોઈ પણ માલિકીની પ્રોપર્ટી, જેના પર વ્યક્તિગત માલિકી થઈ શકતી હોય તેને સંપત્તિ કહે છે. ઓકે, 4 બાબત યાદ રાખો એટલે તેનો અર્થ આપણને આવડી જાય. ઓકે, તો આજે આ ટૂંકો પ્રશ્ન છે આપણો 2 માર્ક્સ ઉપયોગી. તો એમાં સૌ પ્રથમ આપણે
ઓકે, 2 માર્ક્સમાં પૂછી શકાય, 3 માર્ક્સમાં પૂછી શકાય. પહેલો એનો અર્થ લખવાનો છે. ઓકે, એટલે આ વાત થઈ સંપત્તિનો અર્થ. ઉપયોગી હોય, અછતવાળી હોય, વિનિમય પાત્ર હોય અને જેના પર વ્યક્તિગત માલિકી મેળવી શકાય તેને સંપત્તિ કહે છે. ત્યારબાદ આપણે જોઈશું સંપત્તિના પ્રકાર. ઓકે, એમાં પહેલું જ આવશે વ્યક્તિગત સંપત્તિ તથા સામાજિક સંપત્તિ. ઓકે, અને બીજો પ્રકાર રાષ્ટ્રીય સંપત્તિ તથા આંતરરાષ્ટ્રીય સંપત્તિ. ઓકે, 2 પ્રકાર સંપત્તિના યાદ રાખવાના છે, વ્યક્તિગત સંપત્તિ તથા સામાજિક સંપત્તિ પહેલો ભાગ, રાષ્ટ્રીય સંપત્તિ અને આંતરરાષ્ટ્રીય બીજો ભાગ. ઓકે, 4 બાબતો સમજવાની નથી, ધ્યાન રાખજો ભૂલ ન થાય. વ્યક્તિગત સંપત્તિ તથા સામાજિક પહેલો ભાગ એટલે કે પહેલો પ્રકાર, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બીજો. પ્રશ્નમાં આપણને શું કીધું છે કે સંપત્તિના પ્રકારો જણાવી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંપત્તિનો ખ્યાલ ઉદાહરણ સાથે આપો. તો હવે આપણે સંપત્તિના પ્રકારોમાં બીજા પ્રકારની વાત આપણે કરીશું, જે આપણો પ્રશ્ન છે. રાષ્ટ્રીય સંપત્તિ અને આંતરરાષ્ટ્રીય સંપત્તિનો ખ્યાલ ઉદાહરણ સાથે સમજાવો. તો પહેલું તો રાષ્ટ્રીય સંપત્તિ. ઓકે, જે સંપત્તિ દેશની માલિકીની હોય, ઓકે, અને તે રાષ્ટ્રીય સંપત્તિ કહેવાય. જે સંપત્તિ દેશની માલિકીની હોય તેને રાષ્ટ્રીય સંપત્તિ કહે છે. ઓકે, જેમ કે દેશના ઐતિહાસિક ઇમારતો, દેશની નદીઓ, પર્વતો, ખનિજો અને જાહેર રસ્તાઓ. ઓકે, આને આપણે રાષ્ટ્રીય સંપત્તિ કહીએ છીએ. ઓકે, જે સંપત્તિ દેશની માલિકીની હોય અને દેશના ભૌગોલિક વિસ્તારમાં આવેલી હોય તે દેશની ઐતિહાસિક ઇમારતો, દેશની નદીઓ, પર્વતો, ખનિજો, જાહેર રસ્તાઓ વગેરે આને રાષ્ટ્રીય સંપત્તિ કહેવાય. મૂળ આપણા દેશના ભૌગોલિક વિસ્તારમાં આવેલી પૌરાણિક, ઐતિહાસિક, કુદરત સર્જિત જે પણ કાંઈ સંપત્તિ છે તેને રાષ્ટ્રીય સંપત્તિ કહેવાય. એવી જ રીતે બીજો પ્રકાર આંતરરાષ્ટ્રીય સંપત્તિ. તો તેમાં પણ પહેલો અર્થ લખવાનો. અર્થ એટલે કે સિમ્પલ એનો ખ્યાલ આપતો પોઈન્ટ. ઓકે, આંતરરાષ્ટ્રીય સંપત્તિ, જે સંપત્તિની માલિકી આંતરરાષ્ટ્રીય હોય તે આંતરરાષ્ટ્રીય સંપત્તિ કહેવાય છે. જુદા જુદા દેશો સાથે સંકળાયેલી સંસ્થાઓ. ઓકે, જુદા જુદા દેશો સાથે સંકળાયેલી સંસ્થાઓ, સમગ્ર વિશ્વના કલ્યાણ માટે કામ કરતી સંસ્થાઓ. ઓકે, પછાત દેશોને મદદરૂપ થતી સંસ્થાઓ અને આંતરરાષ્ટ્રીય સંપત્તિ કહેવાય. અને તેના ઉદાહરણમાં કોઈપણ દેશની હદ છોડ્યા પછીનો દરિયા કિનારો કે આકાશ આંતરરાષ્ટ્રીય સંપત્તિ ગણાય. કોઈપણ દેશની હદ છોડ્યા પછીનો દરિયા કિનારો. ઓકે, કેમ આપણે કહીએ છીએ, તમે ભણતા આવ્યા છો, સાંભળતા આવ્યા છો કે ભારતને અને એમાં ગુજરાતને 1600 કિલોમીટરનો દરિયા કિનારો છે. ઓકે, તો જ્યાં સુધી આપણી સીમા લાગતી હોય, દરિયાઈ વિસ્તારમાં જ્યાં સુધી આપણી સીમા લાગતી હોય ત્યાર પછીનો દરિયા કિનારો, આકાશ, ઓકે, આ કુદરતી તત્વો તે આંતરરાષ્ટ્રીય સંપત્તિ કહેવાય. ઓકે, અને વિવિધ સંસ્થાઓ, યુનેસ્કો, યુનિસેફ, ઓકે, યુનાઇટેડ નેશન્સ, આ બધી ઓકે જે આંતરરાષ્ટ્રીય સંપત્તિ સ્વરૂપે કહી શકાય. તો રાષ્ટ્રીય સંપત્તિ અને આંતરરાષ્ટ્રીય સંપત્તિનો ખ્યાલ અને તેનું ઉદાહરણ માત્ર સમજાવવાના છે. ઓકે, એટલે આવો ટૂંકો 2-3 માર્ક્સ ઉપયોગી પ્રશ્ન અહીં પૂરો થાય. આમ જનરલ તમને 2 માર્ક્સમાં જે આપી શકાય. સૌ પ્રથમ એનો અર્થ લખવાનો, સંપત્તિનો અર્થ, સંપત્તિના પ્રકારો અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંપત્તિનો ઉદાહરણ સાથે એનો ખ્યાલ.
ઓકે, એટલે 2 માર્ક્સ ઉપયોગી એવો આ પ્રશ્ન ટૂંકાક્ષરી અહીં પૂરો થાય. સંપત્તિનો અર્થ આપી રાષ્ટ્રીય સંપત્તિ અને આંતરરાષ્ટ્રીય સંપત્તિનો ખ્યાલ ઉદાહરણ સાથે સમજાવો. તો આપને આ પ્રશ્ન એનો ઉત્તર સરસ રીતે સમજાણો, જે સિમ્પલ અને સામાન્ય છે. એક વખત ધ્યાનથી વાંચી લો, સમજી લો, એટલે તમને એ પ્રશ્ન વિશે તમે ક્લિયર થઈ શકો. ઓકે, ત્યારબાદ આગલો પ્રશ્ન હવે જોઈએ છીએ. નવો પ્રશ્ન, વસ્તુઓના પ્રકાર જણાવી. વપરાશી વસ્તુઓ અને ઉત્પાદક વસ્તુઓનો ખ્યાલ ઉદાહરણ સાથે સમજાવો. તો હવે આપણે જોઈએ છીએ આગલો પ્રશ્ન, જે પણ 2 માર્ક્સ ઉપયોગી પ્રશ્ન થઈ શકે. પ્રશ્ન આપણો થશે, વસ્તુઓના પ્રકાર જણાવી વપરાશી વસ્તુઓ અને ઉત્પાદક વસ્તુઓનો ખ્યાલ ઉદાહરણ આપી સમજાવો. ઓકે, વસ્તુઓના પ્રકાર જણાવી વપરાશી વસ્તુઓ અને ઉત્પાદક વસ્તુઓનો ખ્યાલ ઉદાહરણ સાથે સમજાવો. તો આ પ્રશ્ન પણ તમને 2 માર્ક્સ ઉપયોગી બની શકે. સૌ પ્રથમ એમાં આપણે જોઈએ છે એનો અર્થ, કે વસ્તુઓ કોને કહીશું. માનવીની જરૂરિયાતો સંતોષવાનો જેનામાં ગુણ છે તથા જેનો વિનિમય થઈ શકે છે તેને વસ્તુઓ કહીએ છીએ. સિમ્પલ અર્થ છે મિત્રો. માનવીની જરૂરિયાતોને સંતોષવાનો જેનામાં ગુણ છે તથા જેનો વિનિમય થઈ શકે છે. ઓકે, તેને આપણે વસ્તુઓ તરીકે ઓળખીએ છીએ. પ્રત્યેક આપણી વપરાશી વસ્તુઓ, પ્રત્યેક આપણી ઉપયોગી વસ્તુઓ જેનામાં આપણી જરૂરિયાત સંતોષવાનો ગુણ છે, જેને આપણે લઈ શકીએ છીએ, અન્ય વ્યક્તિને આપી શકીએ છીએ, ટૂંકમાં જેનો વિનિમય થઈ શકે છે, જેની આપલે થઈ શકે છે, તેને આપણે વસ્તુઓ તરીકે ઓળખીએ છીએ. ઓકે, તો સૌ પ્રથમ વસ્તુઓનો આપણે અર્થ લખીએ છીએ. ત્યારબાદ વસ્તુઓના પ્રકાર. પહેલું જ ક્રમ, પહેલા પ્રકારમાં ભૌતિક વસ્તુઓ અને અભૌતિક વસ્તુઓ. બીજો પ્રકાર સર્વસુલભ વસ્તુઓ
અને આર્થિક વસ્તુઓ. ત્રીજો પ્રકાર ટકાઉ વસ્તુઓ અને નાશવંત વસ્તુઓ. ચોથો પ્રકાર ખાનગી વસ્તુઓ અને જાહેર વસ્તુઓ. અને પાંચમો પ્રકાર છેલ્લો વપરાશી વસ્તુઓ અને ઉત્પાદક વસ્તુઓ. તો અહીંયા પ્રશ્ન આપણને એ કર્યો છે કે વસ્તુઓના પ્રકારો, બરાબર. એટલે વસ્તુઓના 5 પ્રકાર સૌ પ્રથમ આપણે નોંધી દેવાના. ઓકે. ભૌતિક વસ્તુઓ અને અભૌતિક વસ્તુઓ. ભૌતિક અભૌતિક એટલે જોઈ શકાય તેવી એટલે ભૌતિક, અને ન જોઈ શકાય તેવી એટલે અભૌતિક. સર્વસુલભ અને આર્થિક, જે સરળતાથી મળતી હોય, અર્થતંત્રની આર્થિક પ્રવૃત્તિઓમાં ઉપયોગી હોય તેવી. ત્રીજો પ્રકાર ટકાઉ વસ્તુઓ અને બિન ટકાઉ એટલે કે નાશવંત વસ્તુઓ. ઓકે. ટેબલ, ખુરશી, મેજ, વાહનો, કાર, આ બધી ટકાઉ વસ્તુઓ છે. અને નાશવંત જે ટૂંકા ભવિષ્યમાં 1-2 દિવસ 2-5 દિવસના ગાળામાં જે નાશ પામે. કેવી તો કે ખાદ્ય પદાર્થની વસ્તુઓ, બરાબર. દૂધ, શાકભાજી, અનાજ, ફળ, નાશવંત વસ્તુઓ. ચોથો પ્રકાર ખાનગી વસ્તુઓ અને જાહેર વસ્તુઓ. ઓકે. વ્યક્તિગત માલિકીની પ્રોપર્ટી, ખાનગી વસ્તુઓ, અને જાહેર માલિકીની પ્રોપર્ટી, જાહેર સંબંધિત સેવાઓ, બરાબર. એરપોર્ટ, રેલવે, પાણી પુરવઠા, જિલ્લા પંચાયત, સ્થાનિક સ્વરાજ્ય, તો જાહેર વસ્તુઓ. અને પાંચમો પ્રકાર જે સમજાવવાનો કીધો છે પ્રશ્નમાં, વપરાશી વસ્તુઓ અને ઉત્પાદક વસ્તુઓ. ઓકે. વસ્તુઓના પ્રકારનું આ લિસ્ટની યાદી તૈયાર કરવાની છે. પાંચેયને આવી રીતે પહેલાં નોંધી દેવાના છે. ઓકે. ભૌતિક ને અભૌતિક આ એક સમજો છો, પછી એમાં મિસ્ટેક ન થાય ધ્યાન રાખું છું. ભૌતિક અને અભૌતિક, સર્વસુલભ અને આર્થિક, ટકાઉ અને નાશવંત, ખાનગી અને જાહેર, અને વપરાશી અને ઉત્પાદક. તો હવે આમાં આપણે પ્રશ્નમાં જેની ચર્ચા કરવાનું કીધું છે વપરાશી અને ટકાઉ, વપરાશી અને ઉત્પાદક વસ્તુઓ. એમાં પહેલું તો વપરાશી વસ્તુઓની વાત કરીએ કે વપરાશી વસ્તુઓ એટલે શું. એમાં અર્થ લખવાનો છે. જે વસ્તુઓને જરૂરિયાત સંતોષવા માટે સીધી ઉપયોગમાં લઈ શકાતી હોય તેવી વસ્તુઓને વપરાશી વસ્તુઓ કહેવાય. જે વસ્તુને વપરાશ માટે સીધી જ ઉપયોગમાં લઈ શકાતી હોય તેને વપરાશી વસ્તુઓ કહે છે. જેમ કે અન્ન, વસ્ત્ર, પુસ્તકો, ઓકે, ફોન, આપણી વ્યક્તિગત વપરાશી વસ્તુઓ. ઓકે. એમાં તમે કોઈ પણ ઉદાહરણો સમજીને લખી શકો છો. મકાન, તૈયાર વસ્ત્રો, વાહનો, પુસ્તક વગેરે. આપણે જેનો વ્યક્તિગત ઉપયોગ કરી શકતા હોઈએ. ઓકે. પેન, પુસ્તકો, બેગ, કંપાસ બોક્સ, ઓકે, તમારો ફોન, ઘરની તમારી ઉપયોગી વસ્તુઓ, ટીવી, ફ્રીજ, ઓકે. આને આપણી વ્યક્તિગત વપરાશી વસ્તુઓ કહેવાય. ઓકે. અને બીજામાં લખવાનું ઉત્પાદક વસ્તુઓ. જે વસ્તુઓ માનવીની જરૂરિયાતોને પ્રત્યક્ષ રીતે સંતોષતી ન હોય પરંતુ તેમનો ઉપયોગ અન્ય વસ્તુઓના ઉપયોગ માટે કરવામાં આવતો હોય. ઓકે. અન્ય એટલે કે અન્ય ઉત્પાદન માટે કરવામાં આવતો હોય તેને શું કહીએ છીએ? ઉત્પાદક વસ્તુઓ કહીએ છીએ. જેનો ઉપયોગ આપણે સીધા ન કરતા હોય પણ ઉત્પાદન અન્ય આપણી વપરાશી વસ્તુઓને ઉત્પાદન કરવા માટે જે વસ્તુઓનો ઉપયોગ થાય તેને ઉત્પાદક વસ્તુઓ કહેવાય.
તેના ઉદાહરણમાં લખવાનું યંત્રો, કાચો માલ, ટ્રેક્ટર, સાધનો, ઓજારો વગેરે. માનો ટ્રેક્ટર છે, સાધન સામગ્રી છે, કારખાના ફેક્ટરી ઉદ્યોગની મશીનરીઓ છે, તેનો આપણો વ્યક્તિગત ઉપયોગ કંઈ જ નહીં. ઓકે, પણ તે જે વસ્તુ મશીનરીઓ બનાવે છે, ઓકે, અને એ વસ્તુ પછી આપણે ઉપયોગ કરીએ છીએ, બરાબર. કાપડ ઉત્પાદન કરતી મિલ, તેમાં વપરાતા યંત્રો એ ઉત્પાદક વસ્તુઓ કહેવાય. પણ એ યંત્રોની મદદથી જે કાપડ ઉત્પાદન થાય છે ને, અને એ કાપડ પછી બજારથી આપણે ખરીદીને લાવીએ છીએ, તે આપણી વ્યક્તિગત વપરાશી વસ્તુઓ કહેવાય. ઓકે, એટલે બંનેના અર્થ યાદ રાખવાના. વપરાશી વસ્તુનો અર્થ લખવાનો પહેલાં, એનું ઉદાહરણ લખવાનું, ઉત્પાદક વસ્તુ એટલે શું, ઓકે, અને તેનું ઉદાહરણ લખવાનું. વપરાશી વસ્તુમાં સીધો જેનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ તે, બરાબર, કપડાં, અન્ન, વસ્ત્ર, પેન, કંપાસ બોક્સ, પુસ્તકો, જેનો આપણે સીધો ઉપયોગ કરીએ છીએ. અને જેનો આપણે સીધો ઉપયોગ ન કરીએ પણ આપણી વપરાશી વસ્તુઓ ઉત્પાદન કરવા માટે જે સાધન સામગ્રીઓ વપરાય તેને ઉત્પાદક વસ્તુઓ કહે છે. ઓકે, તો આમાં આ 5 એના પ્રકારોમાંથી છેલ્લા વિશે સમજાવતો પ્રશ્ન કર્યો છે. વસ્તુઓના પ્રકાર જણાવી વપરાશી વસ્તુઓ અને ઉત્પાદક વસ્તુઓ વિશેનો ખ્યાલ ઉદાહરણ સાથે સમજાવો. ઓકે, તો એવો 2 માર્ક્સ ઉપયોગી એવો 5મા ક્રમનો પ્રશ્ન આપણો પૂરો થાય છે. અને ત્યારબાદ 6થા ક્રમે જે પ્રશ્ન આપણે જોવો છે, કિંમત અને મૂલ્યનો અર્થ આપો. ઓકે, તો ત્યાર પછીનો 2 માર્ક્સ ઉપયોગી એવો પ્રશ્ન જોઈએ છે. હવે વિદ્યાર્થી મિત્રો, 6થા ક્રમે 2 માર્ક્સ ઉપયોગી એવા ટૂંકા પ્રશ્નોમાં 6થો પ્રશ્ન છે, કિંમત અને મૂલ્યનો અર્થ આપો. સૌ પ્રથમ તો પહેલાં તમને કિંમત અને મૂલ્ય વાંચો એટલે 2 એક જ લાગે કે સાહેબ આ બંને એક જ કહેવાય. સામાન્ય અર્થમાં એવો ખ્યાલ થાય, પણ અહીંયા અર્થશાસ્ત્રની દૃષ્ટિએ કિંમત અને મૂલ્ય બંને વસ્તુ અલગ છે અને જેનો અહીં આપણે તમને ખ્યાલ આપીશ. સૌ પ્રથમ પહેલું જોઈએ છે કિંમત. ઓકે, તો કિંમત વિશે શું લખાય? કિંમત એટલે વસ્તુ કે સેવા ના બદલામાં ચૂકવાતા નાણાકીય એકમનું પ્રમાણ. ઓકે, આમ પર્ટિક્યુલર એનો ખ્યાલ મિનિંગ થઈ શકે, એની વ્યાખ્યા ન કહેવાય. કિંમત એટલે વસ્તુ કે સેવાના બદલામાં ચૂકવાતા નાણાકીય એકમનું પ્રમાણ. બજારમાંથી આપણે કંઈ પણ વસ્તુ કે સેવા ખરીદીએ છીએ અને એના બદલ જે આપણે પૈસા ચૂકવીએ છીએ, જે નાણાં ચૂકવીએ છીએ, તેને કિંમત કહેવાય. તમે સ્ટેશનરીની દુકાનથી એક બોલ પેન 5 રૂપિયાના મૂલ્યની ખરીદો છો, એક ફૂલસ્કેપ ચોપડો 30 રૂપિયાના મૂલ્યનો ખરીદો છો, અને તે દુકાનદારને જે તમે પૈસા ચૂકવો છો એને એ વસ્તુની કિંમત કહેવાય. એટલે સિમ્પલ કિંમત વિશે આપ આ ખ્યાલ યાદ રાખો છો, જે હેતુલક્ષીમાં પણ તમને પૂછી શકાય.
કિંમત એટલે વસ્તુ કે સેવાના બદલામાં ચૂકવાતા નાણાકીય એકમનું પ્રમાણ. ઓકે, અર્થ પછી બીજો પોઈન્ટ એમાં લખવાનો, જેમ કે 1 ગ્રામ સોનું ખરીદવા માટે ચૂકવતા નાણાં 1 ગ્રામ સોનાની કિંમત છે. 1 ગ્રામ એ સોનું ખરીદવા માટે જેટલા નાણાં ચાલુ ભાવે આપણે ચૂકવીએ તે એની કિંમત છે. 1 તોલું સોનાના દાગીના ખરીદવા છે 1 તોલાના, તો જે બજાર ભાવ હાલ ચાલી રહ્યો છે તે જે કિંમત ચૂકવીએ એ એની કિંમત કહેવાય. એટલે ઉદાહરણ તમે કોઈ પણ લખી શકો છો. મેં તમને બોલપેનનું એક ઉદાહરણ આપ્યું, ચોપડા ફોલ્સકેપ ચોપડો ખરીદવા વિશેનું એક ઉદાહરણ આપ્યું, કે કોઈ પણ વસ્તુ ખરીદવા વિશે તમે ઉદાહરણ લખી શકો. તમને એનો ખ્યાલ હોવો જોઈએ કિંમત શું કહેવાય. ઓકે, બીજું છે મૂલ્ય. બીજી બાબત સમજાવું છું, મૂલ્ય. એમાં લખવાનું મૂલ્ય એટલે કોઈ વસ્તુ કે સેવાના બદલામાં મળતી અન્ય વસ્તુના પ્રમાણનું વિનિમય મૂલ્ય. ઓકે, તો સમજો, મૂલ્ય એટલે કોઈ વસ્તુ કે સેવાના બદલામાં મળતી અન્ય વસ્તુના પ્રમાણનું વિનિમય મૂલ્ય. એટલે કે એક વસ્તુના બદલામાં તેની તુલનાએ તે આપી અને સામે બીજી કઈ વસ્તુ કેટલી માત્રામાં મળી શકે તેનું પ્રમાણ, એટલે તેનું મૂલ્ય. ઓકે, મૂલ્ય એટલે કોઈ વસ્તુ કે સેવાના બદલામાં મળતી અન્ય વસ્તુના પ્રમાણનું વિનિમય મૂલ્ય, એટલે કે એને આપણે મૂલ્ય તરીકે ઓળખીશું. ઉદાહરણથી તમને એનો ખ્યાલ આવી જશે. જેમ કે 1 ગ્રામ સોનાના બદલામાં 10 ગ્રામ ચાંદી મળતી હોય તો 1 ગ્રામ સોનાનું મૂલ્ય 10 ગ્રામ ચાંદી. 1 તોલું સોનાના બદલામાં 10 ગ્રામ ચાંદી મળતી હોય, ઓકે, તો સોનાનું મૂલ્ય ચાંદીની રીતે અને ચાંદીનું મૂલ્ય સોનાની રીતે આપ સમજી શકો છો. 1 ગ્રામ સોના બરાબર 10 ગ્રામ ચાંદી, તો સોનાનું મૂલ્ય શું થયું? 10 ગ્રામ ચાંદી. ચાંદીનું મૂલ્ય શું થયું? 1 ગ્રામ સોનું. આને મૂલ્ય કહેવાય. એક વસ્તુના બદલામાં બીજી વસ્તુનું પ્રમાણ, ઓકે, તેનો જથ્થો, તે મૂલ્ય કહેવાય. અને એક વસ્તુ કે સેવાના બદલામાં ચૂકવાતી નાણાકીય રકમ, આને કિંમત કહેવાય. તો ટૂંકાક્ષરી સિમ્પલ એવો પ્રશ્ન છે, કિંમત અને મૂલ્યનો અર્થ આપો. તો એને અર્થ સાથે, ઉદાહરણ સાથે એને સમજાવવાનો છે. ઓકે, તો આજના વિડીયોમાં 2 માર્ક્સ અને 3 માર્ક્સ ઉપયોગી એવા, ઓકે, 4, 5 અને 6 પ્રશ્નો આપણે સરસ રીતે તૈયાર કરવાના છે અને એને નોટ કરવાના છે. આગલા વિડીયોમાં હવે પછીના જે કંઈ બાકી પ્રશ્નો અને તફાવત રહી છે એ હવે આપણે શીખીશું. તો હવે પછીના વિડીયોમાં આપણી મુલાકાત થશે. નમસ્કાર.